નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। શહેરભરની અગાસીઓ ચીચિયારી ડીજે સાઉન્ડ અને હર્ષોલ્લાસથી ગુંજી ઉઠી। ઉત્તરાયણ પર્વની શાનદાર અને ઉલ્લાસભેર થઈ ઉજવણી। મહાનગરપાલિકા દ્વારા ઉપરકોટના કિલ્લામાં ગોઠવાયેલ પતંગોત્સવને માણતા પતંગ રસિયાઓ। સામાન્ય રીતે રાજકારણમાં પેચ લડાવવામાં એક્સપર્ટ રાજકીય આગેવાનોએ નિર્દોષ માહોલમાં ઉડાવ્યા પતંગ। જીવદયા પ્રેમીઓ દ્વારા ઘાયલ પક્ષીઓની કરવામાં આવી સારવાર। દિવસભરમાં આશરે 70થી વધુ પક્ષીઓનું જીવન બચાવતા સેવાભાવી યુવાનો। મકર સંક્રાંતિ નિમિત્તે સિનિયર સિટીઝન મંડળે યોજી મમરાના લાડુ ખાવાની સ્પર્ધા। 60 વટાવી ચૂકેલ ભાઈઓ બહેનો 12થી વધુ લાડુ આરોગી ગયા। અને ગરીબોને રાશન કીટ અને ગાયોને ઘૂઘરી લાડુની સામગ્રી આપીને દાન પુણ્યનો મહિમા ઉજાગર કરી સૂર્યના મકર રાશિના પ્રવેશને આવકારતા ધર્મપ્રેમી ભાવકો। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગઈકાલે જૂનાગઢ વાસીઓએ ઉમંગ અને ઉલ્લાસ સાથે પતંગ પર્વની ઉજવણી કરી હતી। મકર સંક્રાંતિના દિવસે જૂનાગઢમાં પતંગ ઉડતી નથી આ માન્યતાને ખોટી પાડતા શહેરભરની લગભગ અગાસીઓ યુવક યુવતી બાળકો અબાલ વડીલ વૃદ્ધ સૌ કોઈથી દિવસભર ભરાયેલી જોવા મળી હતી। જૂના વિસ્તારમાં પણ લોકો અગાસી ઉપર પતંગ ઉડાવતા અને પેચ લગાવતા જોવા મળ્યા હતા। તો હવે જૂનાગઢ પણ ખૂબ જ વિસ્તરી ગયું છે, ત્યારે બહારની સોસાયટીમાં લોકોએ મન ભરીને દિવસભર પતંગો ઉડાવી હતી। જોકે સવારના ભાગે સૂર્યનારાયણ અને સામાન્ય રોજિંદુ જીવન ચાલુ હોય દિવસ દરમિયાન ઓછી પતંગ જોવા મળતી હતી, પરંતુ સાંજે 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી જૂનાગઢનું આકાશ રંગબેરંગી પતંગોથી ભરાયેલું રહ્યું હતું। અનેક અગાસીઓમાંથી કાયપોછીની બૂમ વચ્ચે પેચ લડાવતા પતંગ કાપવાની મજા માણતા લોકો પણ નજરે પડ્યા હતા। તો ઘણા બધા લોકોએ મકર સંક્રાંતિનો આ તહેવાર પરિવાર સાથે ઉજવીને એક વ્યક્તિના હાથમાં ફિરકી હોય અને બીજી વ્યક્તિ પતંગ ઉડાવતી હોય આવા સરસ માહોલ વચ્ચે લોકોએ ઉત્તરાયણ પર્વ મનાવ્યું હતું। સાંજે 6:30-7 વાગ્યા સુધી અલગ અલગ ચેકી નાસ્તાની જયાફત વચ્ચે યુવા વર્ગે ડીજેના તાલે રાસ ગરબાની અને ડાન્સની રમઝટ પણ બોલાવી હતી। આમ ગઈકાલે જૂનાગઢ શહેરમાં ઉમંગ અને ઉલ્લાસ વચ્ચે પતંગ પર્વ શાનદાર રીતે મનાવવામાં આવ્યું હતું। જોકે ચાઇનીઝ દોરા અને તુક્કલ ઉપર પ્રતિબંધ હોવાને કારણે રાત્રે 7:30 વાગ્યા પછી ઉડતા તુક્કલો ગઈકાલે જોવા ન મળ્યા, પણ કેટલીક જગ્યાએ આતશબાજી સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી પૂર્ણ કરવામાં આવી હતી। જૂનાગઢ મહાનગરપાલિકા અને સવાણી હેરિટેજ કંપનીના સંયુક્ત ઉપક્રમે સૌ પ્રથમ વખત ઉપરકોટના કિલ્લામાં પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આમ તો સમય સવારે 8 વાગ્યાનો હતો, પરંતુ રાજકીય પદાધિકારીઓ 9 વાગ્યા પછી આવી પહોંચતા પતંગ પર્વ 1 કલાક મોડો શરૂ થયો હતો। પવનની માત્રા વધુ હોવાને કારણે ઘણી વખત ખુલ્લા મેદાનમાં પતંગ ઉડાવવામાં પતંગ રસિયાઓને અડચણ પણ ઊભી થઈ હતી। આ તકે મેયર ગીતાબેન પરમાર, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણા વગેરે
લોકો સાથે પતંગ ઉડાવીને નિર્દોષ આનંદ માણ્યો હતો. તો હેરિટેજ ગ્રુપના એટલે કે સવાણી હેરિટેજના રાજેશ પોપટાણીએ કહ્યું કે પ્રથમ વખત ઉપરકોટના કિલ્લામાં પતંગ મહોત્સવનું આયોજન થયું જે સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. બપોરે 11 વાગ્યા પછી લગભગ પતંગ રસિયાઓની સંખ્યા જોવા મળી હતી, પરંતુ 2 કલાક સુધી પતંગ ઉડાડવા માટે લોકો ઉદાસ રહ્યા હતા. જેમ જેમ દિવસ ચડતો ગયો તેમ કેટલાક લોકોએ ઉપરકોટના કિલ્લામાં જઈને પતંગ ઉડાડવાની મોજ માણી હતી. બીજી તરફ રાજકીય આગેવાનોએ શહેરીજનોને પતંગ મહોત્સવની શુભકામના પાઠવી અને તમારા જીવનનો પતંગ પણ આમ ઊંચે ઉડતો રહે તેમ જણાવ્યું. આજે આ જુનાગઢ આધ્યાત્મિક નગરી, આધ્યાત્મિક કિલ્લો અને આધ્યાત્મિક ઉત્સવના ભાગરૂપે આજે ઉત્તરાયણના પવિત્ર દિવસે આજે ઉપરકોટના કિલ્લા ખાતે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સવાણી ગ્રુપના સંયુક્ત ઉપક્રમે આજે પતંગ મહોત્સવનું જે આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ મહોત્સવની અંદર મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી, તમામ કોર્પોરેટરશ્રીઓ અને જુનાગઢના નગરજનો અને પ્રવાસીઓ આજે મોટા પ્રમાણમાં કિલ્લાની મુલાકાત લઈ અને પતંગ મહોત્સવની અંદર ભાગ લઈ રહ્યા છે. ત્યારે આજના આ પતંગ મહોત્સવ એટલે કે મકર સંક્રાંતિના દિવસે પતંગ જે રીતે ઊંચાઈ ઉપર ઉડે છે ને એમની ઊંચાઈની ઉડાડવાની જે મજા હોય છે, એવી રીતે દરેકના જીવનની અંદર પોતાની ઈચ્છા મુજબની ઊંચાઈ એમને પ્રાપ્ત થાય અને જે રીતે કલરફુલ પતંગો હોય છે એવી રીતે એમનું જીવન, એમનો પરિવાર કલરફુલ છે એવી શુભેચ્છાઓ છે. અને સાથે કરીને આજના આ ઉત્સવની અંદર એક રામમય વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે કે ભગવાન રામ 22 તારીખ એમના નિજ મંદિરની અંદર જ્યારે પધારી રહ્યા છે, ત્યારે એક રામ રાજ્યની પણ જે વિશ્વાસ સાથેનો લોકોની અંદર એક જુસ્સો છે, ત્યારે એક પતંગ મહોત્સવની અંદર એ જુસ્સો પણ જોવા મળી રહ્યો છે. તો આજના આ દિવસની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. જુનાગઢ મહાનગરપાલિકા અને સવાણી ગ્રુપ દ્વારા આજે ઉપરકોટ ખાતે પતંગ મહોત્સવનું આયોજન કરેલું છે અને આજના આયોજનમાં અમારા કોર્પોરેટરશ્રીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ અને સમગ્ર જુનાગઢની જનતાએ સાથે મળી અને આ પતંગ ઉત્સવ મનાવી રહ્યા છે. આ પતંગ ઉત્સવ એટલા માટે ખાસ છે કે આજે વર્ષો પછી જ્યારે જુનાગઢના નવાબ હતા ત્યારે એને ફરમાન કરેલું હતું કે જુનાગઢમાં કોઈ પતંગ ન ઉડાડે, કારણ કે બીજા સામાન્ય લોકો પતંગ ઉડાડતા હોય તો એની પતંગ કપાતી હતી, એટલે એને ફરમાન કર્યું નાના માણસો માટે પતંગ ઉડાડવાની મનાઈ હતી. પરંતુ આજે અમે આ પરંપરાને તોડી છે. આજે જે નવાબની પરંપરા હતા તે તોડી અને આજેથી પતંગ ઉત્સવ જુનાગઢમાં પણ આજ રીતના દર વર્ષે ઉજવાય તેવું અમે આયોજન કરેલું છે. નમસ્કાર, હું રાજેશ સોતાની, જનરલ મેનેજર સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડ. આજે 14મી જાન્યુઆરી જે મકર સંક્રાંતિ છે, આખા ગુજરાતમાં ખૂબ હર્ષોલ્લાસથી ઉજવાય છે પતંગ ઉત્સવ. એ આજે આયોજન થયો છે ઉપરકોટ કિલ્લાની અંદર પણ. કદાચ પહેલી વખત એવું બન્યું છે કે જુનાગઢની જે પ્રજા છે એમને આમંત્રણ મળ્યું છે કે ઉપરકોટમાં આવીને તમે પતંગ ઉડાવો, અને બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કલરફુલ આસમાન થઈ ગયું છે, થોડી હવા ઓછી છે તોય પતંગ ઉડી રહ્યા છે. હવા વધારે સારી થશે, પતંગ હજુ ઉડશે અને બહુ સરસ અહીંયા માહોલ બની ગયો છે ઉપરકોટમાં પતંગ મહોત્સવનું, જે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સવાણી ગ્રુપે મળીને કર્યું છે. મકર સંક્રાંતિના બીજા અહેવાલ તરફ આગળ વધીએ તે પહેલા આપણે જોઈએ GTPL જુનાગઢ ન્યૂઝ ચેનલની વિશેષ મુહિમ મારા રોમ રોમમાં રામ. ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ અયોધ્યામાં બની રહેલા રામ મંદિર નિર્માણ અને 22મી જાન્યુઆરીએ મનાવવામાં આવનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત જુનાગઢ વાસીઓને શુભકામના પાઠવી અને આ દિવસ આપણે દિવાળીની જેમ ઉજવીએ તેમ જણાવ્યું. તો બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણાએ પણ રામના જીવનના આદર્શો આપણે સૌ કોઈ જીવનમાં ઉતારીએ તેવા સંદેશ સાથે રામ મંદિર નિર્માણની શુભકામના પાઠવી. રામ એ એવું વ્યક્તિત્વ છે, એવા ભગવાન છે, એવું પાત્ર છે કે રામને તમે જે રીતે વર્ણવી શકો એવી રામની અંદર એક શક્તિ છુપાયેલી છે. ને રામ જ્યારે એમના નિજ મંદિરની અંદર પધારી રહ્યા છે ત્યારે રામ વિશે અલગ અલગ વિચારની અંદરથી આજ મારો વિચાર એ કરું છું કે રામના જીવનની અંદરથી વચન જે પાળવું, જે પ્રજાનો ભરોસો રામ ઉપર હતો અને ભરોસો સાર્થક કરવા માટે અને માતા પિતાનો આદર્શ હોય, માતા પિતાનો હુકમ હોય, પ્રજાની વાત હોય, ત્યારે વચન પાડી અને વચન ઉપર ઊભા રહી અને જે રીતે રામના આખા જીવનની અંદર વચનનું મહત્વ છે, એવું વચનનું મહત્વ દરેક વ્યક્તિને પોતાના જીવનની અંદર, પછી વિદ્યાર્થી હોય, વેપારી હોય, રાજકારણી હોય, અધિકારી હોય કે દરેક ક્ષેત્રના વ્યક્તિ હોય, એમને પોતાના વચન ઉપર
કટિબદ્ધ રહેવું જોઈએ, કારણ કે તમારું વચન એ લોકોનો તમારા ઉપર મૂકેલો ભરોસો છે અને એ ભરોસો કાયમને માટે સાર્થક કરવો જોઈએ. જય શ્રી રામ. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી 22મી જાન્યુઆરીએ જ્યારે આપણે ઉજવવા જઈ રહ્યા છીએ, ત્યારે મિત્રો આપણે દિવાળી એ રામ ભગવાનના વનવાસ પૂરો થયા બાદ એ જ્યારે અયોધ્યામાં પધારે છે એ નિમિત્તે દિવાળી ઉજવીએ છીએ. પરંતુ આપણી દિવાળી આગામી 22મી જાન્યુઆરી ફરીથી ઉજવવાની છે. 500 વર્ષના સંઘર્ષ બાદ જે રામ મંદિરનો વિવાદ હતો એ વિવાદ પૂર્ણ થઈ અને ફરીથી રામ મંદિર એના ઘરમાં એટલે કે એના નિજ મંદિરમાં પધારી રહ્યા છે, ત્યારે હું જુનાગઢની જનતાને અપીલ કરું છું કે આ 22મી જાન્યુઆરી એટલે આપણી દિવાળી, તમામ લોકો પોતાનું આંગણામાં રંગોળી કરે, દીપ પ્રગટાવે અને મારો વિસ્તાર અયોધ્યા, મારું ગામ અયોધ્યા અને રોમે રોમમાં રામ છે એવું એક ભાવ પ્રગટ કરી અને ફરીથી 22મી જાન્યુઆરી આપણે દિવાળી ઉજવીએ એવી જુનાગઢની જનતાને મારી અપીલ. ગઈકાલે ઉત્તરાયણ નિમિત્તે પતંગ ઉડાડવા દરમિયાન ઘણા બધા પક્ષીઓ ઘાયલ પણ થયા, પરંતુ સેવાભાવી કાર્યકરોએ તેની સારવાર કરી, સફળ સારવાર કરીને ફરીથી પક્ષીઓને મુક્ત ગગનમાં છોડી દીધા. અહેવાલ જોઈએ, લઈએ આ એક વિરામ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. હવે જોઈએ
વિરામ પછીના મુખ્ય સમાચારો. સામાન્ય રીતે મકર સંક્રાંતિએ દિવસભર આપણે પતંગ ઉડાડવાની મોજ માણતા હોઈએ છીએ, પરંતુ અજાણતા કેટલીક વખત પક્ષીઓ પાકા દોરાથી ઘાયલ થતા હોય છે. આવા પક્ષીઓની સારવાર માટે રાજ્ય સરકાર દ્વારા તો કરુણા અભિયાન ચલાવવામાં આવે છે, પરંતુ અનેક સેવાભાવી સંસ્થાઓ પણ ઉત્તરાયણને દિવસે દિવસભર સ્ટોલ ઊભા કરીને ઘાયલ પક્ષીઓની સારવાર કરતા હોય છે. ગુરુદેવ નમ્રમુનિ મહારાજની પ્રેરણાથી કાર્યરત અરહમ સેવા ગ્રુપ દ્વારા ગઈકાલે ઝાંસીની રાણીના સર્કલ પાસે ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી. બપોરે સાંજે 5 વાગ્યા સુધીમાં લગભગ 27 જેટલા પક્ષીઓ નાની મોટી ઈજા સાથે આવ્યા હતા, જેમને સારવાર કરીને કેટલાક પક્ષીઓને ફરીથી ગગનમાં છોડી દીધા તો કેટલાક પક્ષીઓને પિંજરમાં સારવાર આપીને આરામ આપવામાં આવ્યો. જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ પણ અરહમ સેવા ગ્રુપની આ પ્રવૃત્તિની પ્રશંસા કરી અને યુવાનોને યુવતીઓ દ્વારા કેવી રીતે પક્ષીઓની સારવાર કરવામાં આવે છે તેની માહિતી પણ મેળવી. અરહમ અનુકંપાનું આજે અહીંયા બસ સ્ટેન્ડ પાસે ઝાંસીની રાણીના પૂતળા પાસે એમનું એક કેન્દ્ર, જેમાં ખાસ કરીને આ ઉત્તરાયણ નિમિત્તે પક્ષીઓ ઇન્જર્ડ થયા છે એવા ઇન્જર્ડ પક્ષીઓ માટેની સારવારનું કેન્દ્ર, એમની સાથે એમની એમ્બ્યુલન્સ. તો મુવમેન્ટમાં પણ જ્યાંથી પણ કોલ આવે તો આ એક જીવદયાનું ખૂબ સારું અને ઉત્તમ કાર્ય આ ટીમ છે એ કરી રહી છે. લોકોને પણ એક અપીલ છે કે આપ પણ જ્યાં હો ત્યાં આવા દોરા પડ્યા હોય અથવા લટકતા હોય તો પક્ષીઓને નુકસાન ન થાય. પતંગ ચગાવતી વખતે પણ યુવાનો અને જે લોકો ચગાવે છે એમની કાળજી રાખે, જેથી કરીને આપણી આસપાસની પ્રકૃતિના જે જીવજંતુઓ છે, પક્ષીઓ છે, નાના પ્રાણીઓ છે, એમને નુકસાન ન થાય એ માટે આપણે સૌ સાથે કાળજી રાખીએ. અને કોઈ જગ્યાએ આવી ઘટના બની જાય તો એમની સારવાર માટે અને એમની રેસ્ક્યુ માટેની આ ટીમની અવશ્ય મદદ લે. આ ટીમે આજ સવાર સુધીના 28-30 જેટલા પક્ષીઓની માવજત કરી છે. એમાંથી કેટલાકને સાજા કરીને ફરી પાછા રિહેબિલિટેટ કર્યા છે અને હજુ પણ આ ટીમ છે એ કામ કરી રહી છે. હું એમને શુભેચ્છા આપું છું કે આ પ્રકારની જીવદયાનું કામ છે એ આગામી સમયમાં પણ કરતા રહે. જય જિનેન્દ્ર, જય ગુરુદેવ. આજરોજ અરહમ યુવા સેવા ગ્રુપ જૂનાગઢ દ્વારા જૂનાગઢની જનતાને પક્ષીઓને બચાવવા માટેનો એક અમૂલ્ય લાભ મળે એ માટે થઈ અને પક્ષી બચાવ કેમ્પનું આયોજન કરેલું છે, જે અરહમ અનુકંપાના અમારા પ્રોજેક્ટની હેઠળ કવર કરવામાં આવે છે. આજરોજ સવારથી લઈને અત્યાર સુધીમાં કરીબન 28થી લઈને 30 પક્ષીઓની કમ્પ્લીટ સારવાર કરી અને જે પક્ષીઓ ઉડી શકે એમ હતા એને આપણે જીવતદાન આપી અને ઉડાડેલ છે. આ ઉપરાંત અરહમ અનુકંપા પ્રોજેક્ટમાં છેલ્લા 6 મહિનાની અંદર અત્યાર સુધીમાં ગાય, કૂતરા, બિલાડી, પક્ષી એવા અનેક અબોલ જીવોની 2000+ જીવોની સારવાર કરી અને એમને સાજા કરી અને અત્યાર સુધીમાં એ અનુકંપાનો લાભ લીધેલ છે. આના માટે થઈ અને જૂનાગઢની દરેક જનતાને પણ અમે વિનંતી કરેલી હતી અને જૂનાગઢની જનતાએ પણ અમને લોકોને ખૂબ જ સહકાર આપેલો હતો. એ બદલ અમે એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તો પાછલા કેટલાક વર્ષોથી જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શહીદ સ્મારકે શમિયાણો ઊભો કરીને આખો દિવસ ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવે છે. જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટના સેવાભાવી યુવાનો માત્ર સ્થળ ઉપર પક્ષીઓની સારવાર નથી કરતા, પરંતુ કોઈની મદદ માટે ફોન આવે તો સ્થળ ઉપર જઈને કાં તો પક્ષીને ત્યાં સારવાર કરે છે અથવા તો પક્ષીને કામચલાઉ દવાખાનામાં લાવવામાં આવે છે. જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રતિનિધિઓએ કહ્યું કે દિવસભર અમારા મોબાઈલ ઉપર વિવિધ વિસ્તારોમાંથી ફોન આવતા રહે છે અને સરવાળે અમે જીવદયાની લાગણી સાથે આ પક્ષીઓને બચાવવા અથાગ પ્રયત્ન કરીએ છીએ. એક આખી એમ્બ્યુલન્સ પણ કાર્યરત કરવામાં આવી હોવાનું જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું છે. ગઈકાલે દિવસભર આ સેવાભાવી યુવાનોએ અબોલ પક્ષીઓની સારવાર કરી, જેમાં ખાસ કરીને કબૂતર અને અન્ય પક્ષીઓ જોવા મળતા હતા, પરંતુ કબૂતરની પાંખમાં વિશેષ નુકસાન થતું હોવાનું પ્રાથમિક તબક્કે નજરે પડતું હતું. શ્રી જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત એનિમલ હેલ્પલાઇન આજ રોજ 14 જાન્યુઆરીના રોજ ઉત્તરાયણનો તહેવાર છે તે નિમિત્તે અહીંયા શહીદ પાર્કે એક કંટ્રોલ રૂમનું રેસ્ક્યુ સેન્ટર બનાવ્યું છે, જેની અંદર આજ રોજ એક કબૂતર અને ઘુવડ આવેલ છે જેની પાંખ ઇન્જરી થઈ છે, જેનું ડ્રેસિંગ કરી અને એની ફર્ધર ટ્રીટમેન્ટ માટે હવે અમે ફોરેસ્ટમાં એને રિફર કરશું. જૂનાગઢની જીવદયા પ્રેમી જનતાને વિનંતી કે રાત્રે 7 વાગ્યા પછી પતંગ ન ચગાવે,
ક્યાંય પણ જાહેરમાં દોરા લટકતા દેખાય તો એ દોરા લઈ લે. અને સવારે પક્ષીઓ પોતાના માળામાંથી જતા હોય એટલે 9 વાગ્યા પછી પતંગ ચગાવે એવી વિનંતી. તુક્કલ ન ચગાવવા વિનંતી, ચાઇનીઝ દોરી ન ચગાવવા વિનંતી. અને કોઈને પણ ક્યાંય ઘાયલ પક્ષી દેખાય તો અમારો સંપર્ક કરે. અમારો હેલ્પલાઇન નંબર છે 94 084 53 108 97 266 22 108. જૂનાગઢમાં છેલ્લા 11 વર્ષથી કાર્યરત સિનિયર સિટીઝન મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મકર સંક્રાંતિને દિવસે મમરાના લાડુ ખાવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગિરનાર રોડ ઉપર આવેલ ગાયત્રી શક્તિપીઠ ખાતે ગઈકાલે સવારે 10 વાગ્યાથી 12 વાગ્યા સુધી યોજાયેલી આ સ્પર્ધામાં 60થી વટાવી ચૂકેલા લગભગ 60થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ભાઈઓ અને બહેનો માટે અલગ અલગ જૂથમાં સ્પર્ધા યોજાઈ હતી. સ્પર્ધા પૂર્ણ થઈ ત્યારે ભાઈઓના વિભાગમાં જયંતિભાઈ કાનાણી 12 લાડુ સાથે ચેમ્પિયન બન્યા હતા, તો બહેનોના વિભાગમાં ચંદ્રિકાબેન મહેતાએ લગભગ 8.5 લાડુ ખાધા હતા. પ્રમુખ જેબી માકડે જણાવ્યું કે અગાઉ મોદક સ્પર્ધા અને પતંગ ઉડાડવાની પણ હરીફાઈ યોજવામાં આવતી હતી, પરંતુ કાળક્રમે હવે અમે મમરાના લાડુ ખાવાની સ્પર્ધા યોજીને સિનિયર સિટીઝન મંડળ પણ મકર સંક્રાંતિની ઉજવણી કરી શકે તેવા પ્રયાસો કરીએ છીએ. ભાગ લેવા આવેલ સ્પર્ધક ભાઈઓ બહેનોએ કહ્યું કે આવી સ્પર્ધામાં નંબર અથવા તો ઇનામ ગૌણ છે, માત્ર 60 વર્ષ પછીના જીવનમાં આ પ્રકારનો આનંદ મેળવવો એ જ એક મોટું કામ છે. સિનિયર સિટીઝન મંડળ છેલ્લા 11 વર્ષથી મમરાના લાડુ ખાવાની સ્પર્ધા યોજે છે, જે પણ ગઈકાલે સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. નમસ્કાર, હું જ્યોતિષ માકડ, સિનિયર સિટીઝન મંડળનો પ્રમુખ. અમારું મંડળ દર વર્ષે મકર સંક્રાંતિની ઉજવણી કરે છે અને આ ઉજવણીમાં મમરાના લાડુ ખાવાની હરીફાઈ રાખે છે અને બીજી પણ અન્ય 6-7 ગેમની હરીફાઈ રાખે છે. અને આ બધા પહેલો, બીજો, ત્રીજો જે સ્પર્ધકો આવે છે એને ઇનામ આપીને પ્રોત્સાહિત પણ કરવામાં આવે છે. આ ઉપરાંત આ હરીફાઈ જ્યારે પૂરી થઈ જાય ત્યારે બધાને પેટ ભરીને જમવાનું પણ આપવામાં આવે છે. આ સ્પર્ધા અમે છેલ્લા 11 વર્ષથી કરીએ છીએ. અમારી આ સ્પર્ધા જ્યારે આયોજિત થાય છે ત્યારે એમાં 60 જેટલા સ્પર્ધકો હોય છે, સ્ત્રી અને પુરુષો મળીને, અને 150થી 200 સભ્યો એને ચીયરઅપ કરવા આવે છે. હું અરવિંદ પટણી, સિનિયર સિટીઝન મંડળ જુનાગઢ. દર મકર સંક્રાંતિ અમે મમરાના લાડુની હરીફાઈ ગોઠવીએ છીએ. કોઈ 2-2 ખાય છે, કોઈ 5-5 ખાય છે, કોઈ 10-10, 15-15 ખાઈ જાય છે. આ મમરાની લાડુની હરીફાઈમાં અમે મોમેન્ટો પણ રાખીએ છીએ. પહેલો, બીજો, ત્રીજો નંબર લેડીઝમાં, પહેલો, બીજો, ત્રીજો નંબર જેન્ટ્સમાં. પરંતુ મોમેન્ટો અગત્યનો નથી, અગત્યનો છે ભાગ લેવો. હંમેશા આપણી તંદુરસ્તીને સારી રાખવી હોય તો દરેક રમતગમતની અંદર ભાગ લઈ અને હંમેશા તમે કાર્યશીલ રહ્યો તેવી મારી વિનંતી છે. ઓકે. હું મૃણાલી મયુરભાઈ. અમે અત્યારે સિનિયર સિટીઝનમાં મમરાના લાડુ ખાવાની હરીફાઈ હતી, એમાં ભાગ લીધો હતો. કુલ 17 બહેનોએ ભાગ લીધો. એમાં કોઈએ 3 ખાધા, કોઈએ 5 ખાધા. અત્યારે કોનો નંબર આવ્યો ખબર નથી, પણ આ હરીફાઈમાં ભાગ લેવાની ખૂબ મજા આવી અને દર વખતે આ હરીફાઈ કરવામાં આવે છે બહુ સરસ રીતે અને ખૂબ આનંદ મેળવીએ છીએ. સિનિયર સિટીઝન ભેગા થઈ અને આનંદ કરીએ છીએ. આપણે સૌ મકર સંક્રાંતિને પતંગ ઉડાડવાની, ગાયોને ઘૂઘરી ખવડાવવાની ને ગરીબોને દાન પુણ્ય કરવાનો મહિમા ઉજાગર કરવાનો તહેવાર સમજીએ છીએ, પરંતુ વાસ્તવમાં બાણ સૈયા ઉપર સૂતેલા ભીષ્મ પિતામહને યાદ કરવાનો પણ આ એક ઉપક્રમ છે. આ ભીષ્મ પિતામહ સાથે જોડાયેલી એક વાત સાથેના સમાચાર તરફ આગળ વધીએ તે પહેલાં લઈએ એક વિરામ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ.
વિરામ બાદ આપનું સ્વાગત છે. મકર સંક્રાંતિને દિવસે ગરીબોને દાન પુણ્ય કરવાનો આપણે ત્યાં મહિમા રહ્યો છે. આ મહિમાને ઉજાગર કરતા દર વર્ષની જેમ આ વર્ષે પણ સત્યમ સેવા યુવક મંડળે જરૂરિયાતમંદ પરિવારને રાશન કીટનું વિતરણ કરીને આ પર્વની ઉજવણી કરી હતી. અંબિકા ચોક સ્થિત રામધૂન મંડળના હોલ ખાતે યોજાયેલ આ સેવાકીય પ્રકલ્પમાં 300થી વધુ ગરીબ વિધવા ત્યક્તા અને જરૂરિયાતમંદ પરિવારને કીટ અર્પણ કરવામાં આવી હતી, જેમાં મમરાના લાડુ, તલ સાંકળી, બોર ચીકી અને અન્ય આનુષાંગિક રસોડા ઉપયોગી વસ્તુઓ દાતાઓના સહકારથી પૂરી પાડવામાં આવી હતી. પ્રમુખ મનસુખભાઈ વાજાએ કહ્યું કે દર વર્ષે અમે સાતમ આઠમની જેમ મકર સંક્રાંતિ પર્વ ઉપર પણ ગરીબ ગુરબાઓને આ રીતે કીટ આપીને દાન પુણ્ય કરીએ છીએ. અલબત્ત દાતાઓના સહકારથી આ અમારો પ્રકલ્પ સફળ થાય છે તેમ જણાવીને દાતાઓનો તો આભાર માન્યો, પરંતુ જે ગરીબ પરિવારો મકર સંક્રાંતિની આ રીતે ઉજવણી કરી શક્યા તે બદલ ખુશીની લાગણી પણ વ્યક્ત કરી. ખાતે આવેલ સત્યમ સેવા યુવક મંડળના હોલ ખાતે આજે મકર સંક્રાંતિના સપરમા દિવસે સત્યમ સેવા યુવક મંડળ દ્વારા 500 પરિવારોને ચા, ખાંડ, ખીચડી, લોટ, તેલ, ધાબરા તેમજ સાડીનું વિતરણ આજે અમારી સંસ્થા દ્વારા કરવામાં આવેલ છે. ખાસ કરીને જૂનાગઢના જે પરા વિસ્તારની અંદર અને અન્ય જે વિધવા બહેનો છે, ત્યક્તા બહેનો છે, જે આર્થિક રીતે હાવ નબળા પરિવારો છે, આવા પરિવારોને આજે અમારી સંસ્થા દ્વારા આ વિતરણ કરવામાં આવેલું છે. એમાં અમને દાતાઓએ બહુ ભરપૂર સહયોગ આપ્યો છે અને ખાસ કરીને વૃદ્ધાશ્રમ છે કે અન્ય જે સંસ્થાઓ છે જરૂરિયાતવાળી, એને પણ આજે અમે આ મમરાના લાડુ, માંડવી પાક, તલ હાકરીને બધું આપશું. જે દાતાઓએ અમને આમાં દાન આપ્યું છે એનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. જય સિયારામ. તો મકર સંક્રાંતિને દિવસે ગાયોને ઘૂઘરી અને લાડુ ખવડાવવાની પણ આપણે ત્યાં પરંપરા છે, પરંતુ બીમાર અને માંદી ગાયોના સારવાર માટે કાર્યરત ઝાંઝરડા રોડ ઉપરની ગોકુળેશ ગૌશાળા ખાતે ગઈકાલે ગૌ ભક્તોએ ગાયની પૂજા તો કરી, પરંતુ સાથોસાથ ગાયના રક્ષણ માટેના પણ સંકલ્પ કર્યા. ગૌ ભક્તોએ કહ્યું કે ભીષ્મ પિતામહે બાણશૈયા ઉપર જે પોતાનો દેહ છોડવાની વાત કરી હતી એ મકર સંક્રાંતિનો દિવસ હોવાને કારણે આપણે ભીષ્મ પિતામહને પણ યાદ કરવા જોઈએ. આ ઉપરાંત એમણે એકાદશીને દિવસે પોતાનો દેહ છોડ્યો હોવાની ધાર્મિક માન્યતા છે, ત્યારે એ પુત્રદા એકાદશીની પણ આપણે ઉજવણી કરતા હોઈએ છીએ. ગાય સાથે જોડાયેલી 4 એકાદશી પૈકી પુત્રદા એકાદશીની જેમ મકર સંક્રાંતિનું પણ પર્વ પણ ખૂબ જ ઉજળું બનતું હોય છે. ગઈકાલે લોકોએ માંદી ગાયોની સારવાર માટે મન મૂકીને ફાળો પણ આપ્યો અને ગાય માતાનું પૂજન કરીને ઉત્તરાયણ પર્વની ઉજવણી પણ કરી. મારું નામ રેખાબેન ફળદુ. આજે સંક્રાંતિ હોવાથી આજે આપણે ગાયની પૂજા કરી, જળ અર્પણ, આરતી બધું કર્યું. આજનો દિવસ બહુ ઉત્તમ દિવસ છે. આજનું દાન અન્ય દાન કરતાં અતિશય મહત્ત્વનું છે. જય ગૌ માતા. જે ગાયના કુલ 4 તહેવારો છે એમાંનો આ એક તહેવાર જેને મકર સંક્રાંત કહેવામાં આવે છે. મકર સંક્રાંતનું જે દાન છે ને એ 1000 ગણું દાન ગણવામાં આવે છે. જે ભીષ્મ દાદા બાણછૈયામાં જે સૂતા હતા એ બાણછૈયાની અંદરથી એને ગૌલોકવાસમાં સ્થાન જોતું હતું, જે આપી નહોતું શકતા. એને કોઈ ગાય વિશેના કાર્ય કરેલા નહોતું ગૌદાન દીધેલું નથી. એમને ગૌ પૂજા કરી શક્યા કે ન ગાય માટે એમને ગૌ યજ્ઞ પણ કરી શક્યા. પણ એમના જે પરિવારે, એના કુટુંબે જે આજે સંક્રાંતને દિવસે જે એમને દાન આપે છે એ સૂર્ય મકર રાશિમાં ઉદ્ભવિત થતાં જે દાન આપવામાં આવે છે એ 1000 ગણું દાન થાય ત્યારે એ ગૌલોકવાસમાં એ જીવાત્માને જેને આપવામાં આવે છે તો એમને ગૌલોકવાસમાં ત્યારે દ્વાર ખુલી અને 11ના નિમિત્તે, જેને એ 11નું નામ યુધિષ્ઠિરે પૌત્ર એકાદશી નિમિત્તે એમનો દેહ ભીષ્મ દાદાનો ગૌલોકવાસમાં સિધારેલો છે. આ એમનું આજનું સંક્રાંતનું મહત્ત્વ આટલું છે.
તો શહેરની મધ્યમાં આવેલ જલારામ સર્કલ ખાતે ગઈકાલે બાળકો માટે વિવિધ રમતગમત સ્પર્ધાનું આયોજન કરીને ઉત્તરાયણ પર્વ મનાવવામાં આવ્યું હતું. અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના અને જલારામ સર્કલના સંયુક્ત ઉપક્રમે સવારે બાળકો માટે સ્લો સાયકલિંગ અને રિંગ સહિતની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. માત્ર ઉદ્દેશ એટલો હતો કે બાળકો અત્યારે મોબાઈલની ગેમ તરફ વળી રહ્યા છે, એમાંથી સમય કાઢીને મોબાઈલથી થોડા દૂર બને અને આપણી જૂની પરંપરાગત રમતો પ્રત્યે રસ રુચિ કેળવે તે માટે આ સ્પર્ધા યોજવામાં આવી હોવાનું દીપકભાઈએ ઉમેર્યું હતું. બીજી તરફ મકર સંક્રાંતિએ પતંગ ઉડાડવાથી કેટલાક પક્ષીઓ પણ ઘાયલ થાય છે, ત્યારે આવા પક્ષીઓ પણ ઘાયલ થતા બચીને બાળકો નિર્દોષ રમતગમતનો આનંદ મેળવીને શારીરિક સૌષ્ઠવ બનાવે એવા ઉદ્દેશ્ય સાથે આ સ્પર્ધા યોજી હોવાનું જલારામ સર્કલના સંચાલકોએ જણાવ્યું હતું. આજનો કાર્યક્રમ 14 જાન્યુઆરી 2024ને સંક્રાંતનો જે કાર્યક્રમ છે તેમાં અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના તથા જલારામ સર્કલ સમિતિ દ્વારા આજે અહીં બાળકો માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરેલ છે. એ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવાનો અમારો હેતુ માત્ર એટલો જ છે કે બાળકોને શારીરિક એક્સરસાઇઝ મળે અને અત્યારના બાળકો જે મોબાઈલને ધ્યાનમાં રાખીને જે મોબાઈલ વધારે ઉપયોગ કરે છે તો એ મોબાઈલનો ઉપયોગ પણ ઓછો થાય. અને બીજું કે આજના દિવસે જે બધા જીવદયા પ્રેમીઓ માટે કે જે પતંગ ચગાવ્યા પછી જે પક્ષીઓને નુકસાન થાય છે, તો આ બેવડી વાતને ધ્યાનમાં રાખી અને અમે આ બધી સ્પર્ધાઓનું આયોજન કર્યું છે. આ સ્પર્ધાઓમાં દરેક બાળકો બહુ સારી સંખ્યામાં ભાગ પણ લે છે અલગ અલગ સ્પર્ધાઓમાં. અને આ કાર્યક્રમનો હેતુ અમારો બને તેટલો શારીરિક બાળકોને શ્રમથી મોબાઈલ પ્રેરિત મતલબ જે છે એ બધા મોબાઈલથી મોબાઈલથી દૂર થાય અને આવી બધી સ્પર્ધાઓમાં ભાગ લઈ અને બાળકો આવી રીતે આ આજનો કાર્યક્રમ ઉજવે એવી એક અમારી લોકોની પહેલ હતી. દર્શક મિત્રો, અમારા આજના સમાચાર ઉત્તરાયણ સ્પેશિયલ સમાચાર હોવાને કારણે બીજા ઘણા બધા સમાચારોને આજે અમે સ્થાન આપી શક્યા નથી. તેમના અહેવાલ સાથે ફરી આવતીકાલે મળીશું GTPL જૂનાગઢ ન્યૂઝમાં. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. શહેરભરની અગાસીઓ ચિચિયારી ડીજે સાઉન્ડ અને હર્ષોલ્લાસથી ગુંજી ઉઠી. ઉત્તરાયણ પર્વની શાનદાર અને ઉલ્લાસભેર થઈ ઉજવણી. મહાનગરપાલિકા દ્વારા ઉપરકોટના કિલ્લામાં ગોઠવાયેલ પતંગોત્સવને માણતા પતંગ રસિયાઓ. સામાન્ય રીતે રાજકારણમાં પેચ લડાવવામાં એક્સપર્ટ રાજકીય આગેવાનોએ નિર્દોષ માહોલમાં ઉડાવ્યા પતંગ. જીવદયા પ્રેમીઓ દ્વારા ઘાયલ પક્ષીઓની કરવામાં આવી સારવાર. દિવસભરમાં આશરે 70થી વધુ પક્ષીઓનું જીવન બચાવતા સેવાભાવી યુવાનો. મકર સંક્રાંતિ નિમિત્તે સિનિયર સિટીઝન મંડળે યોજી મમરાના લાડુ ખાવાની સ્પર્ધા. 60 વટાવી ચૂકેલ ભાઈઓ બહેનો 12થી વધુ લાડુ આરોગી ગયા. અને ગરીબોને રાશન કીટ અને ગાયોને ઘૂઘરી લાડુની સામગ્રી આપીને દાન પુણ્યનો મહિમા ઉજાગર કરી સૂર્યના મકર રાશિના પ્રવેશને આવકારતા ધર્મપ્રેમી ભાવકો. તો આ સાથે જ આજના GTPL જૂનાગઢ ન્યૂઝ પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.